બનાસકાંઠાના પાલનપુરની છાપરા ગ્રામ પંચાયતનો મહત્વનો નિર્ણય દારૂ ગાળવા કે દારૂ વેચવા પર ગ્રામ પંચાયતે લગાવ્યો પ્રતિબંધ। દારૂનું વેચાણ કરતો કોઈ ઝડપાશે તો પંચાયતની તમામ સેવાઓ બંધ કરાશે। ગામમાં દારૂની ભઠ્ઠી પણ ઝડપાશે તો પંચાયતની સેવાઓ બંધ કરાશે। ગામમાં દારૂબંધી અટકે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બનાસકાંઠાની આ ઘટના છે। દારૂ પીવા પર પણ સરપંચે પ્રતિબંધ લગાવ્યો છે। છાપરા ગ્રામ પંચાયતે આ મહત્વનો નિર્ણય લીધો છે। આ નિર્ણયને સૌ કોઈ લોકો વધાવતા નજરે પડ્યા। બનાસકાંઠાના પાલનપુરના છાપરા ગ્રામ પંચાયત દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જો કોઈ વ્યક્તિ દારૂ પીશે તો અથવા તો વેચશે તો તેની સામે પંચાયતે પ્રતિબંધ મૂક્યો છે। કોઈ પણ ઝડપાશે તો પંચાયતની તમામ સેવાઓ બંધ કરવામાં આવશે। તેને કોઈ જ સેવાનો લાભ નહીં મળે। બનાસકાંઠાના પાલનપુરમાં છાપરા ગ્રામ પંચાયત દ્વારા ખૂબ જ સરાહનીય આ નિર્ણય લેવામાં આવ્યો છે। છાપરા ગ્રામ પંચાયત દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિ દારૂ પીતો હશે અથવા તો દારૂ વેચશે તો તેની સામે પંચાયતની તમામ સેવાઓ નહીં મળે।